સાહેબ શું કહેશો, જે રીતે આપણે કહ્યું કે પુરુષોત્તમ રૂપાલે ન ફક્ત ક્ષત્રિય સમાજ પરંતુ આદિવાસી સમાજ, પટેલ સમાજનું પણ તેઓ અપમાન કરી ચૂક્યા છે। 400 રૂપિયામાં ગેસનો બાટલો આપવાના બદલે 400 સીટોના ઘમંડમાં રાચતા ભારતીય જનતા। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે MB ન્યૂઝ ગુજરાતમાં। ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું હમણાં થોડાક સમયથી પરસોત્તમ રૂપાલા સાહેબનો વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે મિત્રો અહીં ક્ષત્રિય સમાજ પૂરતું નહીં પરંતુ 18 વર્ણ દ્વારા અહીંયા પરસોત્તમ રૂપાલા સાહેબનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે મિત્રો દલિત સમાજના આગેવાન અને MLA એવા જિગ્નેશ મેવાણી પણ પરસોત્તમ રૂપાલા સાહેબના આ વિવાદને વખોડી કાઢે છે અને ભાજપ સરકારે અને ભાજપ પાર્ટીએ અને ભાજપની હાઈકમાન્ડે તાત્કાલિક ધોરણે પરસોત્તમ રૂપાલાને હટાવી લેવા પડે અને પરસોત્તમ રૂપાલાને ઘેરે બેસાડી દેવા પડે એવું જિગ્નેશ મેવાણીના પણ આરોપ કરવામાં આવી રહ્યા છે। ત્યારે મિત્રો જિગ્નેશ મેવાણી પરસોત્તમ રૂપાલા સાહેબ ઉપર આકરા પ્રહારો કરતા શું જણાવે છે તે પણ આપણે આગળના વિડીયોમાં જોઈએ। સાહેબ શું કહેશો, જે રીતે આપણે કહ્યું કે પુરુષોત્તમ રૂપાલે ન ફક્ત ક્ષત્રિય સમાજ પરંતુ આદિવાસી સમાજ, પટેલ સમાજનું પણ તેઓ અપમાન કરી ચૂક્યા છે। 400 રૂપિયામાં ગેસનો બાટલો આપવાના બદલે 400 સીટોના ઘમંડમાં રાચતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ જાણે દરેક સમાજનું અપમાન કરવા માટે કટિબદ્ધ બન્યા હોય એવી ઘમંડી ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે। પુરુષોત્તમ રૂપાલાએ જે પ્રમાણેની ભાષાનો શબ્દોનો પ્રયોગ ક્ષત્રિય સમાજ સામે કર્યો એવા જ ખરાબ શબ્દોનો પ્રયોગ એમણે પટેલ સમાજ માટે કર્યો છે, આદિવાસી સમાજ માટે કર્યો છે, શુદ્રો સ્ત્રીઓ અને દલિત સમાજ માટે કર્યો છે। એટલે સમગ્ર ગુજરાતમાં એમની સામે રોષ છે। ભારતીય જનતા પાર્ટીમાં શરમનું એક ટીપું પણ બચ્યું હોય તો તાત્કાલિક ધોરણે એમની ટિકિટ કાપવી જોઈએ અને જાહેરમાં એમને સર્વ સમાજની માફી માગવી જોઈએ। આજે મારા વિધાનસભા ક્ષેત્ર વડગામમાં જેનો ગુલાલ ઉડવાનો છે એવા ચંદનજી ઠાકોર માટે સર્વ સમાજની અને વિશેષ કરીને દલિત સમાજની એક જબરદસ્ત મિટિંગનું આયોજન કર્યું હતું। એમાં પણ સર્વ સમાજના લોકોએ સામૂહિક રીતે નક્કી કર્યું છે કે જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે તો બનાસકાંઠાના પાટણમાં પણ એને ઘેરા પ્રત્યાઘાત પડવાના છે। તો મિત્રો વિડીયો જોયો ને, આ હતા જિગ્નેશ મેવાણી, દલિત સમાજના આગેવાન અને MLA। તો ખરેખર મિત્રો જિગ્નેશ મેવાણી દ્વારા પણ ક્ષત્રિય સમાજ ઉપર જે ટાર્ગેટ કરીને પરસોત્તમ રૂપાલા બોલ્યા તે વિવાદને વખોડી કાઢે છે અને આવો વિવાદ થવો જ ન જોઈએ અને પરસોત્તમ રૂપાલાએ સામેથી ચાલીને રાજીનામું લઈ લેવું પડે અને દલિત સમાજનું પણ વારંવાર અપમાન કરવામાં આવી રહ્યું છે। પટેલ સમાજ દ્વારા પટેલ સમાજનું પણ પરસોત્તમ રૂપાલા દ્વારા અપમાન કરવામાં આવ્યું હતું। તો મિત્રો આવા નેતાની દેશને જરૂર નથી, આવા નેતાને ઘેરે બેસાડી દો એવું જિગ્નેશ મેવાણી દ્વારા પણ આરોપ કરવામાં આવી રહ્યા છે। તો ખેર મિત્રો, આજના વિડીયોમાં એટલું, ફરી મળશે એક નવા સાથે નવા અહેવાલ સાથે। પણ આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને રૂપાલા સાહેબના વિવાદ વિશે તમારે શું કહેવું છે તે પણ કોમેન્ટ કરીને જણાવજો।